રામ રામ. રામ રામ ને સીતારામ બધાયને. બેહી ગયા અટાણમાં ઉઠીને ટીવી ચાલુ કરી અને તારક મહેતા ઉઠીને જોવે છે. નાસ્તા પાણી થઈ ગયા ને એના કૂતરાઓને અહીંયા ખવડાવી દીધું, મારા કૂતરાઓને મેં ખવડાવી દીધું. હવે નાની રાતે 9 વાગે સાહેબ ચાહે, 9 વાગ્યાની વર્તી હોય ને ત્યાં સુધી હું થોડીક વાર બેહી લઉં. હક ના થાય કે જીવને એને હળિયું ભળિયું કાઢે રાખે. ઘેરે આવે વળી વર્ધી ભરવા જાય, ઘેરે આવે વળી વર્ધી ભરવા જાય. સવારમાં 4 વાગ્યાની અંદર ખખડ બફડ ચાલુ હોય. 4 વાગ્યામાં માણસ શાંતિથી પેલો પ્રહોર હોય ને એટલે શાંતિથી હુવે. સવાર પડે તો માણસ ગોદડા ખેંચતા હોય. કાલનો વિડીયો કહેતી હતી, કાલ જ કે સૌથી વધારે મને આળસ આવતી હોય ને તો ઉઠતા આળસ આવે. મારી જેમ બધાને લગભગ ઉઠતા વિદ્યાર્થી હતા ને તો એ ગોદડું ખેંચી ખેંચીને અમારો નાનકડો હતો ને પછી પેલા અમારા બા ઉઠાડે નાના ને. હું એક જ એવું મનુષ્ય હે કે હવે ને 4 વાગે એટલે ઉઠી જ ગયો હોય. બારગામ જઈએ ન્યાય પછી હોવ. એટલે તે બારગામ ન જાય ક્યાંય. મેં મારા ભેરા આપણે ઘણી હું એકલી ફરતી હોય ને ઓલા મકોડાની જેમ ભેરું ક્યાંય આવવાનું નહીં, કેમ કે ક્યાંક જઈએ ત્યાં બધા 7 વાગ્યા સુધી હોડતાણી હુતા હોય ને અમારે તો 4 વાગે જુનાગઢ જઈએ ને અમે 2 જણા તો 4 વાગે મારા કાકાના દીકરાની રાજપાડીમાં યાર્ડમાં હોટાલું છે મોટી મોટી. તો એ મારા બેનના ઘરેથી હાલી અને યાર્ડમાં પહોંચે ને ન્યા ચા પીવા જાય. ઉઠીને ન્યા ચા એની હોટલે પી આવે. મારા કાકાના દીકરા મોટા બાપાના દીકરાની હોટલ છે, 3 જણાની હોટલ છે. ક્યાંક ને ક્યાંક તો ખુલ્લી હોય 3માંથી એક તો ન્યા ઈ ચા પી આવે. પણ અમારે ઉઠવાનું તો વહેલું 4 વાગ્યામાં અને એના ફાયદા ઘણાય છે. એને 59મું વર્ષ બેઠું અને મને 52મું વર્ષ બેઠું. હું થાકી જાઉં. ઘણા ઓલા મીનાબેન કે તમે કે નાના છો ને અજીતભાઈ ને હાલીને લઈ જવાય નહીં, કે અજીતભાઈ થાકી જાય એમ હતા હતા. મેં કીધું ઈ નથી થાકે, હું થાકી જાવ એટલે થોડીક વાર થાય ને એમ કે કાલો ક્યાંક બેહીએ ને આરામ કરીએ. માણસ જેવા દેખાતા હોય ને એવા હોય નહીં અને હોય એવા દેખાતા ના હોય. થોડુંક કામ કરું ને તો હું પાછી થોડીક વાર પંખો ચાલુ કરીને બેહું, થોડીક કામ કરું ને તો વળી પાછી પંખો ચાલુ કરીને બેહું. અમારે કંઈ થાકવા બાકવાનું કંઈ લેવા ન કર દેવા. હું તો એને ભેગી રિક્ષામાં સવારથી સાંજ સુધી મેં મુસાફરી કરી હોય ને અમે આપણે લગભગ અમે જાત્રા જેટલી પણ 2-3 વખત અમે ગયા ને, ઉજ્જૈન ગયા, હરિદ્વાર ને ગોકુળ ને મથુરા ને બધે ગયા હતા. કોઈ થાકે નહીં. હાઈ થઈ તો મને તાવ આવે, મને આસાન તાવ આવી ગયો હતો ને. આપણે છે ને મુસાફરી કરવાની ટેવ ના હોય. આ લોકોને ડ્રાઇવિંગ જે કરતા હોય ને આ લખું ડ્રાઇવિંગ કરે એટલે આને સવારથી સાંજ સુધી જે છે એ બેઠું રહેવાની ને ચા ને એની જે વ્યસન હોય એ બધા ચાલુ હોય ને આપણે તો હું બધાને મુંડા જોઈએ રાખવાનું બેઠું રહેવું એટલે આપણે થાક બહુ લાગે. બેનોને બહુ થાક લાગે. હું તો ક્યાંય જવાથી હાવામાં પીછ કાતરું કે ક્યાંય જા અને હાથ પગ હાલે ને ત્યાં સુધી એમ મનમાં વિચારે આવે કે જાવું ક્યાંક જાવું જોઈએ. અમે હવે વિચારીએ કે અમારા મોટા ભાઈને બદલી થઈ જાય ને એ બદલી કરાવવાનો પ્રયત્ન કરે છે. મોટો મારો દીકરો છે એ કે બદલી અહીં થઈ જાય તો પછી અમે નિવૃત્ત થાય, કેમ કે અમારે આ જે કૂતરું પાડેલું છે ને એના કારણે અમે બહુ મૂંઝાઈ જઈએ. 2માંથી એકને તો ઘેરે રહેવું જ પડે. 2માંથી એકને રહેવું પડે એટલે આ જ ટાળે કે તું જા. અને આમે દાખલા બહુ પડતા હે ક્યાંક જવામાં. એની બેનું અહીંયા રહીએ, ભાણેજું અહીંયા રહીએ, બધા રહીએ. મને સાંભળતું નથી. કોઈ દી આટો માર્યો છે, કોઈ દી ન જાય, કોઈ દી જાય આટો દે ભાઈ જાય નહીં. કોઈને એના કઈ પ્રસંગ ખારા હતા હોય ને તો હુંડિયું કાઢે રાખતી હોય. એક તો આપને વાહન આવડે નહીં, આપણે લાચારી કરવી. બોલો બગાહા ખાઈ હટણમાં નાસ્તો કરી લીધો, 3 વખત ચા પી લીધો. મને લાગે 3 વખત તો ઘેરે પીધો છે. બાયણે પીધો, બાયણે નથી પીધો. હાલો તો હજી અમે 10 વાગે બરોબર પછી પછી ન હોય 10 વાગે છેલ્લો ચા. એસટી અહીંયા 4 વાગે અહીંથી જાય ને તો એસટી થી ફોન આવે કે હાલો ચા પીવાનો ટાઈમ થઈ ગયો, નીકળો નતો હજી. એ તો બપોરે આવે. હા બપોર પછી. આ બધી એની મિત્રતા એટલે આપણે તો એને કઈ બહાર જવું એટલે ન ગમે કે આખો દી બહાર જ હોય. મને મહિનો દી 15 દી 20 દી થાય ને એટલે મારી બેનની ઘેરે એનો બિચાડીને ફોન આવી રાખે કે આવને આવને. હા નજીક છે, 20 કિલોમીટર થાય એટલે આ દોડીને ભાગતા. આપણે આખો દી ઘરમાં હોય ને એટલે આપણે એમ થાય કે જઈએ જઈએ. હું પછી એક દિવસ આંખું આડા કાન કરી સવારથી સાંજ સુધી એનું રાંધી વહી જાઉં. બીજે દી આવું પાછું આવીને રાંધીને ખવડાવું. અમારે બાયણે ખાવાના તો હમ ખાતા
બાયણેથી ભાવે નહીં મને. બાયણે ઈ કે કોદા જેવું શાક હોય. અને એક વાત તો એમ જોઈએ તો એ સાચી કે અમે હારી બેયની નિરોગીતાનું કારણ ઈ જ છે. બીમાર ઓછા પડીએ ને થાક લાગે આપણે બહુ મુસાફરી કરીએ તો, બાકી બીમાર તો હું ઓછી જ પડું. એનું મુખ્ય કારણ એ છે કે અમે છે ને બહારની વસ્તુ કંઈ ખાતા જ નથી, ફાસ્ટ ફૂડ. પરમ દિવસ ઢોસો લઈ આવ્યા હતા, પરમ દી ને કાલ તો 11 હતી. પર મન થાય ને ત્યારે ક્યારેક વળી એ મહિને દી એક વખત ઢોસો આવે. ઈ બેયને થોડો થોડો ભાવે એટલે બહુ નહીં. અને ઢોસો એટલા માટે મગાવીએ કે બીજું તો છે ને ચવાતું નથી અમારાથી. હવે દાંત કામ કરતા નથી. એને તો સારું 60 વર્ષે દાંત ઓલા થયા છે. દાંત જો મારા દેખાય કેવા કે અસલના દાંત છે, પણ દાઢું છે ને, દાઢું આ બાજુ છે તો નીચે 3 લે, અને આ બાજુ ઉપર નીચે એક હાલે. ન આ બાજુ હરખું ચવાય ન આ બાજુ. મને છે ને ખારક દુનિયાની ભાવે, એવી મીઠી એવી ખારક ખાવાનું મન થાય. ઓલા દાંતમાં હલવાઈ જાય. અરે ચવાય જ નહીં. ચવાય તો ખારક ને કરીએ ને. પાછો ખજૂર નો ભાવે, ખાયરક ભાવે. એટલે ઈ ચવાય નહીં. કાલે ઓલા બટુ પપ્પા નીકળ્યા ને તો ઈ કે ગુલાબ લઈ લ્યો, ગુલાબ અસલ છે. હું દાંત તમારા દ્યો ગુલાબ, તમારી કે મારે ક્યાં છે? હું કહું તો મને હું સલાહ કરો છો? એટલે આવું છે. હા, આપણા દાંત ને આંખું, કાન, આપણી આ બધી જ્ઞાનેન્દ્રિયો છે ને, દાંત તો જ્ઞાનેન્દ્રિય નથી, પણ જ્યાં સુધી એ કામ કરે ને ત્યાં સુધી જ સારી છે. જીભની એક સ્વાદેન્દ્રિય જે છે ને, એ જીવનના છેલ્લા શ્વાસે એ એની ઓલી ગુમાવે ક્ષમતા. સ્વાદેન્દ્રિયો એટલે શું? ખાવાની વસ્તુ. ખાવાની વસ્તુનો આપણે જે પરખ આવતી હોય ને, એ પરખ આપણે કહીએ ને કે કેવું સ્વાદમાં છે. એ અમારા બાપુજી છે ને, એની મને ખબર કે મારા હાહરા ઈ છેલ્લા થોડાક દિવસ છે ને બીમાર નહોતા, પણ આપણે ગમે એવું રસોઈ બનાવીએ ને તેમ કે મને આમ સ્વાદ નથી આવતો, આમ આપણે કહીએ ને મજા નથી આવતી. એટલે ધીમે 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 એક આપણી ઇન્દ્રિયો જે છે એ થોડીક લાચાર ને અશક્ત બનતી જાય. અને અંતે જે છે એ શ્વાસ આપણા બંધ થાય ત્યાં સુધી તો આપણને ખાવા પીવાનો આનંદ રહીએ. વૃદ્ધોને હરગવાનું શાક આપીએ, પછી વૃદ્ધો કેમ ખાઈએ હવે આપણને ખબર પડી કે હરગવાનું શાક ઘરની અંદર ઘરડા માણસ હોય તો બિચારા ખાઈ તો લે, સેમ ખાઈ તો કે લોટમાં બોરી બોરીને ગયું એટલે ખાઈ તો લે. દાંત તો એને છે નહીં, એ સિંગું ચવાય. અને હવે તો 32 જે છે એ નાખે બધાય. અમારા બાઈએ તો છેઠ સુધી 32 જ ના પાડતી, મને 32 ના ગમે, મને ગંદકી વાળું ન ગમે, મારા પેઢા અસર છે. પણ બાને છે ને બહુ વર્ષ થઈ ગયા હતા ને, એટલે પેઢા એના બહુ મજબૂત થઈ ગયા હતા. બાફેલા ચણા હોય ને તો એ બા ચાવી જતા, મમરા તે બધું બાને વાંધો ન આવતો. સફરજન દઈએ ને છાલ ઉતારીને તો ઈ સરસ મજાનું આમ ચાવી જતા હતા. એટલે અમુકના દાંત મજબૂત હોય. તો આવું છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે હેલ્થ સારી રાખે. ભૂખ તરી તો ભાગની વાત છે. બાકી તો બધું જીવનની અંદર કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈને જવાના નથી. ખાલી અહીંથી આવ્યા ને ખાલી અહીંથી જવાના. આવ્યા તો અહીં કોકના હાથમાં આવ્યા હતા, જાહું તો અહીં કોકના હાથમાં થઈને જાહું. આપણું કાંઈ છે નહીં આ પૃથ્વી પર. ખાલી ગુણિયા, ખાલી ડબ્બા. જીવ શ્વાસ છે ને ત્યાં સુધી રાખ્યા છે. ગમે એવી અનમોલ હોય ને, અનમોલમાં અનમોલ રૂપના અંબાર, પણ શ્વાસ છે ને ત્યાં સુધી જ એની કિંમત છે. જેવા શ્વાસ પૂર્ણ થઈ જાય એટલે મનુષ્યના જીવનની કોઈ જ કાંઈ કિંમત નથી. એટલે બહુ રૂપ, રંગ, પૈસા, પછી આપણી જે પદ પ્રતિષ્ઠા અને પૈસાના ગુમાનની અંદર એટલું અભિમાન ન કરીએ કે જે નાશવંત છે એનું અભિમાન ન કરાય. બધુંય નાશવંત છે. અને છેલ્લે આપણો એક આત્મા છે ને, એ જ શાશ્વત છે, એ ઉપર જાય, બાકી બધું આઈ નહીં રહે. એટલે આવજો બધાય. સીતારામ. ટાઈમ થઈ ગયો ને જવાનો. આવજો બધાય.